નમસ્તે આચાર્યજી, મારું નામ આલિત દેવ છે. તમને કેટલાક પ્રશ્નો પૂછવાની તક મળી છે અત્યારે થોડા સમય માટે. તો સર, શું ખરેખર કોઈ બકેટ લિસ્ટ રાખવી યોગ્ય છે? જેમ કે મને રમતગમત બાબતે એક ડર લાગે છે. હું ઘણી બધી રમતો રમું છું. હું સંગીત પણ વગાડું છું. મને સતત એવો ડર રહે છે કે મારું પ્રદર્શન કેવું રહેશે, કારણ કે ધારો કે હું 3 રમતો રમી રહ્યો છું તો મારી દરેક રમતમાં સારું પ્રદર્શન કરવું પડે છે. સામાન્ય રીતે જે લોકો એક પણ રમતમાં સારું કરે છે તેઓ પોતાને તે એક જ રમતમાં સંપૂર્ણપણે ડૂબેલા અનુભવે છે. જો તમે 3 કે 30 રમતો અને તમારી બકેટ લિસ્ટમાં બીજી ઘણી બધી વસ્તુઓની વાત કરી રહ્યા હોવ તો તેનો અર્થ કદાચ એવો થાય કે તમારામાં એ હિંમત નથી કે તમે કોઈ પણ એક વિષયમાં ઊંડા ઉતરી શકો કે જેની પાછળ તમે પડ્યા છો. જો તમારી યાદીમાંથી કોઈ પણ વસ્તુ ખરેખર યોગ્ય હશે તો તે તમારો ઘણો સમય અને શક્તિ માંગી લેશે. ત્યારબાદ તમારી પાસે લિસ્ટમાંની બીજી વસ્તુઓ માટે સમય કે શક્તિ કેવી રીતે વધશે? હું પીછો કરવા માટે 30 વસ્તુઓ વિશે વિચારી શકતો નથી. પણ હા, તમે જે એક વસ્તુને અનુસરવાનું નક્કી કરો છો તે કદાચ તમને 30 અલગ અલગ દિશાઓમાં વિસ્તરવા માટે મજબૂર કરી શકે છે. તે બરાબર છે, તે સારું છે, ખરું ને? પરંતુ મનમાં 30 અલગ અલગ વસ્તુઓ રાખવી અને તે દરેક પાસેથી આશા રાખવી કે જો મને આ મળી જશે તો કદાચ હું પૂર્ણતા અનુભવીશ, અથવા જો મને પેલું મળી જશે તો તેનો સીધો અર્થ એ છે કે તમે તેમાંથી એક પણ વસ્તુને સાચી રીતે જાણતા નથી. તેથી તમે તે દરેક પાસેથી આશા રાખી રહ્યા છો, અને તેનો અર્થ એ પણ છે કે તમે તેમાંથી કોઈ પણ એક માટે તમારી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરશો નહીં, કોઈ પણ એકમાં પણ નહીં. આભાર સર.